હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં જ છો અને અમે પણ મજામાં છીએ. તો બેક ટુ માય ચેનલ, સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. તો વાગ્યો છે બપોરનો 1 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે બપોર 1 વાગે. આજે સવારે કંઈ બહુ ટાઈમ રહ્યો નહીં અને બસ 1 વાગે સ્ટાર્ટ કરું છું. તો શાક મૂકી દીધું છે અને લોટ બાંધ્યો છે. શાકમાં બટેટાનું શાક કર્યું છે અને ઓચિંતાનું અમારે દવાખાને જવું પડ્યું, એટલે હું તો નહોતી ગઈ પણ ઉમેશના પપ્પા અને ઉમેશ ગયા હતા, કારણ કે હોજો બહુ વધી ગયો હતો. આંખ વાંખ ને બધું લેવાઈ ગયું હતું. દવા તો લીધી હતી પણ મેડિકલમાંથી. અમે તો એને કહેતા હતા કે ચાલો જઈએ પણ નહોતા માનતા, પણ હવે વધી ગયું એટલે જવું પડ્યું. તો દવા લઈ આવ્યા છે અને ડૉક્ટરે એમ કીધું છે કે 4-5 દિવસની દવા આપી છે. સોજો ઉતરી જાય એટલે દાઢ કઢાવવી પડશે. તો બસ જમવાનું બધું કીધું છે, ખટાશ નહીં ખાવાની. તો બસ હવે શાક થઈ ગયું છે અને ખીચડી મૂકું છું ને રોટલીનો લોટ બાંધું છું. તો ચાલો હવે મારી સાથે જોડાયેલા રહેજો. આઈ મીન ટુ સે કે જોડાયેલા રહેજો. તો બસ થોડુંક ટેન્શન છે અને તોય માતાજી બધું સારું જ કરશે, કારણ કે બીપીનું રહ્યું ને એટલે થોડોક વાંધો આવે. 5 દિવસની દવા દીધી છે, હવે જોઈએ છીએ. તો બસ અત્યારની અપડેટ આવી છે. તો ચાલો ફટાફટ રસોઈ કરી લો, કારણ કે જમીને દવા ખાવી છે. તો બાય. તો ફ્રેન્ડ્સ, દવા લઈ આવ્યા છે. તો આ રહી દવા. આ ટ્યુબ છે, જે દાઢ આપણે દુખતી હોય ને એની ઉપર આ મસાજ કરવાની. અને આ ટીકડ્યું છે. હા, એ ડૉક્ટર બહુ સારા હતા. હંમેશા પપ્પા કહેતા હતા, બહુ જ બહાર ઠેઠ આવ્યા. હા, દેવાય આશીર્વાદ, બધાયનું સારું થાય. આમ થાય બસ. તો આ દવા છે ફ્રેન્ડ્સ, જમીને લેવાની સવાર સાંજ અને ખટાશ નહીં ખાવાની. 5 દિવસની દીધી છે અને સોજો ઉતરી જાય પછી જવાનું દાઢ કઢાવવા. સોજો તો હતો પણ પછી મેડિકલની દવામાંથી ફેર ન પડે ને, એટલે વધી ગયો હતો એટલે તાત્કાલિક જવું પડ્યું. તો બસ હવે આ દવા ખાશે એટલે ફેર પડી જાય, પછી દાઢ કઢાવવી પડશે. પપ્પા સારું છે ને હવે? આમ તો દવા ખાય પછી સારું થાય. હજી તો જમવાનું છે, જમીન લેવાની છે. જય સ્વામિનારાયણ ઉમેશા પપ્પા. જય સ્વામિનારાયણ. આંખમાંથી હોતે ના હોડા નીકળે, ચશ્મા પહેરી રાખો, હવા ન લાગે. ફ્રેન્ડ્સ, રોટલી મેં ચાલુ કરી દીધી છે. મને તાવડીમાં ફાવે એટલે હું તાવડી તો, લોઢી મને ઓછી ફાવે, આની વધારે ફાવે. ફટાફટ હું મારી રોટલી કરી લઉં. હાય ગાઈસ, તો રસોઈ તૈયાર મારી થઈ ગઈ છે. 2:15 વાગ્યા છે અને ખીચડી થઈ ગઈ છે, રોટલી થઈ ગઈ છે. હવે બસ છે એક સલાડ સુધારવાનું. ચીબડું છે, કાકડી અને ડુંગળી ને ટમેટા. તો ફટાફટ હું એ સુધાર લો, પછી જમવા બેસી જાય. આવો છો ને તમે બધા જમવા? ચાલો. તો ફ્રેન્ડ્સ, હળદર અને થોડીક હિંગ ને નાખીને ખીચડી તૈયાર છે. રોટલી પણ તૈયાર છે ને સરસ મજાનું બટેટાનું શાક પણ તૈયાર છે. બસ હવે હું સલાડ સુધાર નાખું, કચુંબર કરી નાખું, પછી જમવા બેસી જઈએ. 3 થવા, આઈ મીન કે 3 જ કહેવાય ને, આ 3 થયા છે ને જમીને બસ ઊભી જ થઈ છું. ને અહીંયા મારું ફટાફટ મસ્ત મજાનું મારું કિચન ક્લીન કરી નાખું, જે ગંદુ બહુ જ થઈ ગયું છે. સામે ટાઈસ છે એ ધોવી છે, આ ધોવો છે અને આ ફટાફટ ક્લીન કરી લઉં. વાસણ પણ ઉટકવા જ છે, આગળ ફટાફટ એ રીતે કરી લઉં. હા, રૂમ ઝૂમ અનાનસ બાકી ફ્રેશ એકદમ, સીધા ઝાડમાંથી તોડ્યા હોય એવા, આખી લારી ભરીને. વાહ, ફ્રેશ અનાનસ, પાઇનેપલ. ગાઈસ, તો વાસણ ઉટકાઈ ગયા છે અને કિચન ક્લીન કરું છે, પણ વચ્ચે મારે કામ છે ને એટલે પેલા ફિનિશ કરી લઉં, પછી રસોડું ક્લીન કરું. ને વાગ્યા છે 3:30. તો ફટાફટ મારું કામ કરી લઉં. ક્યાં ટ્યુબ લગાડવીશ? ટ્યુબ જો રે, બતાવ તો કેવી છે? આવી છે ટ્યુબ. બરાબર, પકડી રાખો કાચ, પેલા મોબાઈલની બત્તી. ચા પાણી પીવાઈ ગયા છે પણ રસોડું રહી ગયું હતું મારું. પછી મેં કીધું ચા પાણી પીને પછી જ કામ કરું. તો મસ્ત મારું રસોડું ક્લીન થઈ ગયું છે, વોશ બેસિન પણ થઈ ગયું છે.
ટાઈસો પણ ધોવાઈ ગઈ છે અને પ્લેટફોર્મ પણ. તો થઈ ગયું છે મારું રસોડું ટન ટન ટન. 6:30 વાગ્યા છે અને ઉમેશ અપ્પાએ એક ભાગ ખાધો અને ટ્યુબ પણ લગાડી, એટલે સેજ એવો ફેર છે, જરીક એવો. હજી તો પહેલો ભાગ ખાધો છે એટલે બહુ ન પડે, પણ એમ કે જે હબાકા આવતા, ચાસકા આવતા એ થોડાક ઓછા થયા છે. તો બેઠા છે, અત્યાર સુધી માળા કરતા હતા પણ હવે થોડીક વાર બેઠા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ માતાજીના દર્શન કરી લેજો. સાંજના 7:30 વાગે અને માતાજીના દિયાબત્તી થાય છે. હેલો ગાઈસ, તો સાંજના 7:30 વાગ્યા છે અને માતાજીના દિયાબત્તી પણ થઈ ગયા છે. તો પગે લાગ્યા ને તમે બધા? હે માતાજી સૌનું સારું કરજો. તો બસ 7:30 વાગ્યા છે અને મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. અને ઉમેશ અપ્પાને થોડુંક સારું છે, હવે બીજો ભાગ જમીને લેશે એટલે કાલે થોડોક વધારે ફેર પડી જશે. તો બસ કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. તમારી તબિયતનું ધ્યાન રાખજો. બાય. અને હા, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારા બ્લોગ જો ગમતા હોય તો એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને ન ગમતા હોય તો એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. કાલે પાછા મળશું. ત્યાં સુધી બાય. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.